હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. હું છું ઉર્વિશા ભગત ફ્રોમ પેન્સિલ્વેનિયા યુએસએ અને આજે હું મારા પાર્ટનર સાથે આવી છું પૂનમ દલવાડી અને એ બી એક મારી જેમ જ ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છે અને સક્સેસફુલી બિઝનેસ રન કરે છે. સો આજની ડેટ છે 5th મે અને ટાઈમ છે 1:13 PM EST. સો આઈ નો બધાનો વીકડે ચાલુ છે અને બધા જોબના મોડમાં હશે, કોઈને કોઈ રૂટીનમાં સેટ થયેલા હશે, પણ અમે સિમ્પલ અમારી લાઈફ એન્જોય કરી રહ્યા છે. અમે અમને કોઈ એવો એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની કે આ બિઝનેસ માટે એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની અમારે જરૂરત નહીં પડતી કે અમારે અમારી લાઈફમાં કોઈ ચેન્જીસ લાવવાની નથી જરૂર પડતી, રાઈટ? સો અમે લોકો આ બિઝનેસના રોજે રોજ ચીટચેટ કરતા હોય છે અને આજે અમે લોકો થોડાક લેટ આવ્યા છે કારણ કે અમે લોકો બેક સ્ટેજ પર થોડું ચીટચેટ કરતા હતા કે લેટ્સ ગો કે આજે શું વાત કરવી છે અને કેવી રીતે આજનું લાઈવ ચલાવવું છે, રાઈટ? સો અમે લોકો આ જ પ્લાનિંગ સાથે આવ્યા હતા અને અમે લોકો કોઈ એવું સ્ક્રિપ્ટેડ લઈને નથી આવતા કે શું કહેવાય પહેલેથી રેડી કરીને આવ્યા હોય. જસ્ટ અમે ટોપિક ડિસાઇડ કરીએ અને જમ્પ ઇન થઈ જઈએ છીએ કે ઓકે આજે આપણે આ રીતે વાત કરીશું, રાઈટ? સો હું મારું ઇન્ટ્રોડક્શન આપી ચૂકી છું. લેટ્સ ગો પૂનમ કે એનું ઇન્ટ્રોડક્શન આપે અને પછી આપણે ટોપિક પર ડિસ્કશન કરીએ. સો ગો હેડ. હલો એવરીવન, બધા કેમ છો? સો આજે ફરીથી હું અને અમારા બિઝનેસ પાર્ટનર ઉર્વિશા અમે લોકો એક નવા ટોપિક સાથે આવ્યા છીએ. હું ફરીથી મારું એક ઇન્ટ્રોડક્શન આપી દઉં છું કે માય સેલ્ફ પૂનમ દલવાડી, હું ટોરન્ટો કેનેડાથી છું અને અમે એવરી ડે અમારા આ રિજલ બિઝનેસ ને લઈને અમે અમે લોકો પર્સનલી તો ટોક કરતા જ હોતા હોઈએ છીએ. અમે એકબીજાના સક્સેસને એન્જોય કરતા હોઈએ છીએ, સક્સેસ જર્ની જોતા હોઈએ છીએ. બટ એની સાથે સાથે અમે લોકો એવું ડિસાઇડ કરીએ કે ઘણા લોકો જે અમારા જેવા હોય છે કે જે લોકોને બહુ બધું વિચારતા હોય પણ કંઈક કરી નથી શકતા હોતા, તો આજે અમે કંઈક એવું જ ટોપિક લઈને આવ્યા છીએ કે those people ઇફ યુ આર બહુ વધારે પડતા ઓવરથિંક હો, ક્વાઇટ ઓવરથિંક હો અને એ માઇન્ડસેટને ચેન્જ તમે કેવી રીતે કરવું, તો આજનો અમારો ટોપિક એના રિગાર્ડિંગ છે. સો દેટ વિલ સ્ટાર્ટ ફ્રોમ ઉર્વિશાએ સ્ટાર્ટ કરશે અને એ બતાવશે કે હાઉ ટુ ઓવરકમ ફ્રોમ દેટ. સો ડાયરેક્ટલી આજના ટોપિક પર જમ્પ આઉટ કરીએ તો હું એક વાત શેર કરીશ કે આપનું માઇન્ડસેટ કઈ રીતે ચેન્જ કરી શકાય, રાઈટ? કોઈ જે બહુ ક્વાઇટ પર્સન છે, કોઈ ઓવરથિંક કરે છે કે જો ફોર એક્ઝામ્પલ તમે ઇન્ટ્રોવર્ટ છો તો તમે લોકો કે તમને કેવી વાત કરવી કે જે વધારે ઓકવર્ડ ફીલ કરે કે તમને એવું લાગે છે કે આ બિઝનેસ મારા માટે નથી, પણ યસ, તો આ લાઈવ સેશન તમારા માટે છે. જો તમે એવું ફીલ કરતા હોય કે આ બિઝનેસ તમારા માટે નથી પણ આ લાઈવ સેશન તમારા માટે છે, બિકોઝ આજ તમને શું કહેવાય, એક ક્લિયર પાથ બતાવશે, તમને પરફેક્ટ રસ્તો બતાવશે કે તમારું શું થિંકિંગ છે અને તમે શું થિયરીથી ચેન્જ કરી શકો છો. અહીંયા આગળ મેં તમને કોઈ મોટિવેશનલ કે એવી જર્ની શેર નહીં કરવા આવી. અહીંયા આગળ ખુદ હું મારી જર્ની શેર કરવાની છું આજે, બિકોઝ અને મને જરૂરથી કમેન્ટમાં લખો કે તમે ઇન્ટ્રોવર્ટ છો, એક્સ્ટ્રોવર્ટ છો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને અમારા લાઈવમાં તમને શું ગમે છે અને કેવી રીતે તમે રિલેટેબલ થઈ શકો છો, રાઈટ? એ અમને જરૂરથી લખજો, બિકોઝ આજે અમે તમને જે સ્ટોરી કહી રહ્યા છે એ ક્વાઇટ લોકો પણ લાઉડ સક્સેસ બિલ્ડ કરી શકે છે એના ઉપર છે કે જરૂરી નથી આપને કોઈ બી વસ્તુ માટે એક્સ્ટ્રોવર્ટ બનવું કે આપની ઓવર થિંકિંગને કમ કરી દેવું કે બહુ લાઉડ રહેવું, એવું જરૂરી નથી. આપણને અમને બધાને એક એવી ખોટી અન્ડરસ્ટેન્ડિંગ આપી હોય કે બિઝનેસ કરવો હોય એટલે એકદમ બોલ્ડ રહેવું પડે, લાઉડ રહેવું પડે, કે ટોકેટિવ હોવું જોઈએ, અમુક કોન્ફિડન્ટ હોવું જોઈએ, ત્યારે જ આપણને સક્સેસ મળે, એવું ઘણા લોકોની મેન્ટાલિટી હોય છે. અને જનરલી આપણને પહેલેથી આવું શીખવાડવામાં આવ્યું છે કે કોઈ બિઝનેસ કરવો હોય તો આપને કેટલા રિલેશન બિલ્ડ કરવા પડે ને એટલી આપણે એ કરવું પડે, રાઈટ?
પણ બિઝનેસનો મેઇન કોર શું છે? રિયાલિટી તો ટોટલી અલગ છે. આપને સિસ્ટમ, કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન આ બધું ફોલો કરો, નોટ પર્સનાલિટી. અમારો બિઝનેસ કોઈની પર્સનાલિટી ચેન્જ કરવાનું નથી કહેતો, કે કોઈ તમને પ્રોફેશનલ લુક નથી માંગતો, કે કોઈ તમને એવું નથી કહેતું કે બહુ તમે એક્સ્ટ્રોવર્ટ હોવા જોઈએ, તમારે ઓવર થિંકિંગ નહીં કરવાનું, તમે ક્વાઇટ હશો તો નહીં ચાલો, ટોકેટિવ જોઈશે. આ બધી વસ્તુ અમારો બિઝનેસ નથી માંગતો. બિકોઝ તમે ઇન્સ્ટાગ્રામ જો, યુટ્યુબ જો, દરેકમાં એવું કંઈ લાઉડ લોકોની જ સક્સેસ સ્ટોરી નહીં હોતી. ઘણા ક્વાઇટ પીપલ બી ફેલિયર નહીં હોતા. એ લોકો બી ક્વાઇટ પર્સન બી ઘણીવાર બહુ મોટી સક્સેસ અચીવ કરી શકે છે. સક્સેસ એ નથી કે જે કેટલા તમે લાવો છો, સક્સેસ એ છે કે તમે કેટલા કન્સિસ્ટન્ટ છો. તમે રોજે રોજ જે શો કરો છો, તમે રોજે રોજ જે પોસ્ટ કરવાની હોય, કે જે રોજે રોજ અમારું લાઈવ કરવાનું હોય, તો તમે અવેલેબલ રહો છો, એ મેઇન તમારી સક્સેસ છે, રાઈટ? મેં તમને મારી સ્ટોરી, રિયલ સ્ટોરીની વાત કરવા જાઉં તો હું એક એવી પર્સન હતી, હું એક એવી ઇન્ટ્રોવર્ટ પર્સન હતી કે કોઈ લાઈક ફોર એક્ઝામ્પલ, મને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મને એક દિવસ સ્પેન્ડ કરવા કીધું હોય ને, તો હું સાંજ સુધીમાં તો એનું નામ બી ના પૂછ્યું હોય. હું એટલી ઇન્ટ્રોવર્ટેડ હતી કે મને કન્વર્ઝેશન કેવી રીતે સ્ટાર્ટ કરવાનું, હું કેવી રીતે ઇનિશિએટ કરું કોઈની સાથે વાત કરવાનું, એ મને બહુ ડિફિકલ્ટ લાગતું હતું. તો ઓબ્વિયસલી ફિઝિકલી પર્સન સાથે વાત કરવાનું તો મને એટલું ડિફિકલ્ટ લાગતું, તો વિચાર કરો કેમેરા સામે તો મને કેટલું અનકમ્ફર્ટેબલ લાગતું હશે, રાઈટ? પણ નેચરલી મને એવું લાગતું હતું કે આ બધી વસ્તુ નેચરલ છે. તો એવું થતું હતું કે આ બિઝનેસ મારા માટે નથી, આ કેમેરાનું બધું એ છે ને આટલા બધા પર્સન સાથે વાત કરવાની છે, તો આ બિઝનેસ લાઈક મારા માટે નથી. મને ઓલવેઝ એવું ફીલ થતું હતું. પણ જ્યારે એક મોમેન્ટ આવ્યો, મેં વિચાર્યું કે મેં જ જો પોતાની જાતને રિજેક્ટ કરી દઈશ, મેં જ લાઈક કશું ઇનિશિએટ નહીં કરું, મેં ખુદ જોડે જ વાત નહીં કરું, તો મેં ક્યારેય સ્ટાર્ટ જ નહીં કરી શકું. અને સ્ટાર્ટ તો શું, મને 1% બી સક્સેસ કે કશું મળે નહીં જ્યાં સુધી મેં એક્શન નહીં લઉં, રાઈટ? તો મેં એક ડિસિઝન લીધો કે મારે હું એક્સ્ટ્રોવર્ટ કે એવું બનવાની જરૂર નથી. હું આ બિઝનેસ મારી રીતે સ્ટાર્ટ કરું, લાઈક સ્લો જર્ની હશે, મને કોઈ પ્રેશર નહીં હોય, મને કોઈની જોડે કમ્પેરિઝન નથી કરવું, મારે એક્સ્ટ્રોવર્ટ નથી બનવું, મારા ઓન પેસ પર મારે કામ કરવું છે, રાઈટ? અને એ જ બધી વસ્તુથી મેં મારી જ બનીને, લાઈક હું પોતે હું જેવી છું એ જ બનીને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને હું એ ગઈકાલે જ મારી લાઈક 3rd માઇલસ્ટોન અચીવ કર્યો, અને એ બધું મેં મારા પેસ પર કર્યું, રાઈટ? સો યસ, ઘણા લોકોને એવું હોય છે કે એ લોકો 6 મહિનામાં, 3 મહિનામાં આ બધી વસ્તુ અચીવ કરી લે છે. પણ મને 1 યર લાગ્યું, બિકોઝ મેં કોઈની કોમ્પિટિશનમાં નથી, કે હું કોઈની લાઈક શું કહેવાય, કોઈની કમ્પેરિઝનમાં નથી કે આ વ્યક્તિ આવું છે તો હું આવી બનું. મારી કોઈ જ એવું નહોતું. મેં મારી સ્પીડ પર આ વસ્તુ બિલ્ડ કરી છે. મેં કોઈ રશ નથી કર્યો, અને મને એ વસ્તુનો પ્રાઉડ છે. સો જરૂરી નથી કે બધાની જર્ની સેમ હોય, જરૂરી નથી કે બધા લોકો મતલબ એક્સ્ટ્રોવર્ટ જ હોય. ઘણા ઇન્ટ્રોવર્ટ લોકો બી આવી રીતે આગળ વધી શકે છે. સો આઈ એમ સો પ્રાઉડ ઓફ મી, બિકોઝ મને જે રીતે મારું સ્ટાર્ટ કરવું હતું ને જે રીતે મારે અચીવ કરવું હતું, એ રીતે હું મારું અચીવમેન્ટ કરી રહી છું. તો હજી વધારે કહેવા માંગીશ, પણ એ પહેલા આપને પૂનમનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણીએ કે શું કહેવા માંગે છે. ઓવર ટુ યુ. સો ઉર્વિશા, કમ્પ્લીટલી રાઈટ. તમે જે કીધું કે દરેક વ્યક્તિના નેચર છે ને એક્સ્ટ્રોવર્ટ નથી હોતા. અને આપણે સમજીએ છીએ કે જેવા આપણે છીએ એવા જરૂર નથી કે સામેવાળું પણ એવું જ હોય, રાઈટ? સો યસ. આપણને સર્ટેન ટાઈમ, જેમ તમે કીધું કે બિફોર યુ સ્ટાર્ટ ધીસ બિઝનેસ, તમને જ્યારે કોઈની સાથે અગર અનનોન સાથે બેસવાનું તો તમે કહ્યું, સો એ આપણું એ પહેલેથી એક જે અંદર શાય નેચર ને એ જે રહ્યું હોય ને, એના કારણે આપણે આ બધી જ વસ્તુ ફીલ કરતા હોઈએ છીએ. પણ એમાં પણ કમઆઉટ આપણે જાતે જ કરવું પડતું હોય છે. ફોર એક્ઝામ્પલ, કે જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, આઈ એમ ટોકેટિવ. આઈ એમ નોટ ટુ એક્સ્ટ્રોવર્ટ, આઈ એમ નોટ ટુ ઇન્ટ્રોવર્ટ. મારો એવો નેચર છે, રાઈટ? સો પણ મને પણ ડર લાગે કે કંઈ નવા ઝોનમાં જવાનું હોય ને, તો આમ અંદર આમ લાઈક એક ગભરાટ થાય કે શું બોલીશું, શું કહીશું, શું વાત કરીશું. નવા પીપલ છે તો આપણા જેવા હશે, એમને આપણું બોલેલું ગમશે, લાઈક લોટ્સ ઓફ વી થિંક લોટ્સ ઓફ કે એ હશે કે નહીં. પણ અને આ બિઝનેસમાં આવતા પહેલાં પણ મારે બી તમારા જેમ એમ જ કે આપણે કે કેમેરા સામે આઈ કાન્ટ ડુ દેટ.
કે મને તો નહીં ફાવે. જનરલ આપણે ફોટો કેપ્ચર કરીને પોસ્ટ કરવું દેટ ઇઝ ડિફરન્ટ, પણ જ્યારે ઇન ફ્રન્ટ ઓફ કેમેરા તમારે આવવું, તમારે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ લોકોની સામે રજૂ કરવો, અને એ કરવા માટેનું જે કરેજ છે એ મને ડાઉટ હતું કે સાલું આવું તો કેવી રીતે થઈ શકશે, રાઈટ? બટ આ બિઝનેસે એ કરેજ પણ આપી કે તમે આજે જેટલા પણ અમને લોકો લાઈવ જોઈ રહ્યા છો, જો તમને એવું ફીલ થતું હશે કે અમે ઇન્ટ્રોવર્ટ છીએ, અમે આ લોકોની જેમ ના બોલી શકીએ, પણ એવું નથી હોતું. અમે પણ જે તે સમયે તમારા સ્ટેજ પર હતા જ, પણ જેમ જેમ જોડાતા ગયા, નવું જાણતા ગયા, શીખતા ગયા, લોકોને મળ્યા, તો એ વસ્તુ અમારા નેચરમાં ઇમ્પ્રૂવ થઈ કે આપણે આ વસ્તુ કરવાથી અલ્ટિમેટલી ગ્રોથ તો આપણો જ થવાનો છે. અને ઇન્ટ્રોવર્ટ હોવું કંઈ ખરાબ નથી, રાઈટ? બધા પોતાનો નેચરને કદાચ 100% નથી છોડી શકતા હોતા, પણ તમે અમુક ટાઈમે જોજો કે જે ઇન્ટ્રોવર્ટ પર્સન હોય ને, જે શાંત લોકો હોય ને, એ લોકો ઓબ્ઝર્વ બહુ કરે. દરેક નાની વસ્તુ ધ્યાનથી જોવે, એ લોકો ફીલ કરે કે હા આ વસ્તુ કેવી રીતે વર્ક થશે, આ વસ્તુમાં આ શું હશે. સો દે ઓબ્ઝર્વ વેરી સ્મોલ થિંગ વેરી લાઈક નાઇસલી. એ લોકો બધું જ ધ્યાનથી જોવે, બધું જ. અને જ્યારે એ ભલે ઇન્ટ્રોવર્ટ, પણ જ્યારે એ સ્પીકઅપ કરે ને, ત્યારે એમ થાય ઓ માય ગોડ, એ ભલે બોલી છે બટ એને કેટલું બધું જાણી લીધું છે, રાઈટ? સો ઇન્ટ્રોવર્ટ બી સમટાઈમ તમને ક્યાં હેલ્પ કરી જાય છે ને એ ખબર નથી હોતી, પણ એ ઇન્ટ્રોવર્ટ નેચરને તમે પકડી રાખો ને, તમારા વિચારને અંદર જ હોલ્ડ કરી રાખો ને, પછી એ તમને ગ્રોથ નથી થવા દેતું હોતું. બટ તમારા જે વિચારો છે, તમે એને પણ એક્સપોઝર આપશો ને, તો કદાચ એ જ વસ્તુ તમને વધારે હેલ્પફુલ કરતું હોય છે તમારા નેચર સાથે, તમારા માઇન્ડસેટને ચેન્જ કરવામાં, એ બધામાં. સો આપણે યુઝ્યુઅલી વિચારીએ કે કે આ વસ્તુ છે જે મારે ચેન્જ કરવી છે, પણ નથી કરી શકાતું. આ કામ છે, બસ આ જ કરવાનું છે, આમ જ આટલું જ છે, થઈ જશે તે. લાઈક એવું થાય ઘણીવાર મનમાં, પણ એ જે કરવા માટેની હિંમત હોય ને, રાઈટ? કે જેમ હું મારી પોતાની જ વાત કરું કે મને લાઈવ આવવું હોય ને તો મને સ્કેર્ડ થાય, રાઈટ? મને એમ થાય કે હું શું કહીશ, હું શું રજૂઆત કરીશ, હું કેવી રીતે બોલીશ. પણ જ્યારે મારા આ બધા જ બિઝનેસ પાર્ટનરને મેં જોયું ને, એટલે મને એક હિંમત મળે કે ઇફ ધે કેન ડુ, તો હું પણ કરી જ શકું છું, રાઈટ? કારણ કે બધાએ ક્યાંકથી તો શરૂઆત કરી જ હશે, અને બધા પહેલેથી પ્રો પણ નથી હોતા દરેક ફિલ્ડમાં, રાઈટ? કારણ કે દરેક વસ્તુ શીખવા માટે આપણે એકડો તો ગૂંથવો જ પડે, તો જ તમે આગળ આખી 1 to 100 તમે લખી શકો છો, રાઈટ? બટ યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ 1. તો એ 1 લખવાની શરૂઆત આપણે જ કરવી પડે. એટલે જ્યારે મેં એ રૂલ ફોલો કર્યો કે નો, લેટ મી ટ્રાય, ઇટ્સ ઓકે, જેવું થાય એવું. પણ એ પ્રયત્ન આજે અમને લોકોને સફળ બનાવે છે. એટલે તમે જો અમને બધાને જોતા હો કે ઓ યા, આ લોકોને આટલી સારી એવી સક્સેસ મળી છે, ઉર્વિશાને કોંગ્રેચ્યુલેટ કરશું ફર્સ્ટ તો, કે એમનો 3rd માઇલસ્ટોન એમને અચીવ કર્યો છે, વિચ ઇઝ વેરી લાઈક વેરી વેરી ફોર અસ ઇટ્સ અ બ્લેસિંગ્સ કે એ લેવલ પર પહોંચવું. અને ઇટ્સ અ રિયલી ગુડ થિંગ. તો તમને પણ જો અમારી ઓડિયન્સ જે પણ અત્યારે જે જોઈ રહી છે, એવું લાગતું હોય કે તમારે કંઈક આ બિઝનેસમાં તમને ઇન્ટરેસ્ટ બી થઈ રહ્યો છે, પણ તમે અગેન તમારા ઇન્ટ્રોવર્ટ નેચરના લીધે, એ શરમના કારણે તમે પૂછવામાં અચકાતા હો કે ઝીઝકતા હો, સો ડોન્ટ ફીલ શાય. જસ્ટ તમારા માઇન્ડમાં જે પણ ક્વેશ્ચન છે, તમે મેસેજ કરો અમને લોકોને. વી આર હિયર ટુ હેલ્પ યુ, અને અમે લોકો તમને ગાઈડ કરીશું કે આ કેવી રીતે વર્ક કરે છે. એન્ડ ધેન યુ કેન ફીલ કે તમે શું તમારા લાઈફમાં ચેન્જ જોયો છે, રાઈટ? અને અમારી આ ઓડિયન્સને એક બીજી બી વાત કરવી છે કે જે એક આ મે મંથનો એક પ્રોમો આવ્યો છે, સુપર એક્સાઇટેડ પ્રો, જે અમે લોંગ ટાઈમથી વેઇટ કરતા હતા, રાઈટ? એન્ડ જે એનાથી તમે જો તમે જો બિઝનેસ સ્ટાર્ટ કરો છો, સો યુ ગ્રો વેરી ફાસ્ટ, યુ સ્પીડી રેન્ક અપ. તમે એ જે અમને આટલા ટાઈમે, જેમ ઉર્વિશાએ કીધું કે એમને આટલો સમય લાગ્યો, રાઈટ? 3rd માઇલસ્ટોન અચીવ કરતા, એન્ડ યુ કેન ગેટ ઇટ ફ્રોમ day 1.
that milestone, right? So યસ. તમે કનેક્ટ થાઓ, એના વિશે ઇન્ફોર્મેશન અમે તમને પ્રોવાઈડ કરીશું. સો ઉર્વિશા ઇઝ હિયર, હું અહીંયા છું. સો તમને પૂછો, અમને જે પણ ક્વેશ્ચન હોય, વી આર હિયર ટુ હેલ્પ યુ એન્ડ ગાઈડ યુ. ઓવર ટુ યુ, ઉર્વિશા. યા, થેન્ક યુ. મને લાઈક પૂનમની એક વાત બહુ ગમી કે જે ઇન્ટ્રોવર્ટ માટે કહે છે કે યા ઇન્ટ્રોવર્ટ પીપલ બહુ ડીપ થિંક કરે, એ લોકો બોલે ના પણ તરત રિએક્ટ ના કરે પણ થિંક બહુ કરે, રાઈટ? અમુક એમની ઓબ્ઝર્વેશનલ સ્કિલ બી બહુ સરસ હોય કે જે નોર્મલ લોકો સમજતા હોય ને એનાથી તો કંઈક એક્સ્ટ્રા જે લોકોએ ઓબ્ઝર્વ કરેલું હોય, અને એમને એમ ડિસ્ટ્રેક્શન બહુ ઓછું હોય કે એ લોકો ફટાફટ આના પરથી આના પર એવું ડિસ્ટ્રેક્ટ ના થઈ જાય. એ લોકો મોર ફોકસ રહે, લાઈક એમને શું કરવાનું છે એના પર એમનો ફોકસ વધારે હોય, અને આમ પ્રોડક્ટિવિટી જેવું લાઈક એમને વધારે હોય, અને રિયલ લાઈક કનેક્શન હોય કે ભલે બોલે ઓછું પણ એવું ફેક કમ્યુનિકેશન ના કરે. એ લોકો રિયલ પર્સન તરીકે વાત કરે, રાઈટ? તો વર્લ્ડમાં જે લોકો લાઉડ લોકો હોય છે ને તે નોટિસ કરે છે, પણ ક્વાઇટ લોકોને પર ટ્રસ્ટ વધારે કરે છે. પેલા લોકોને તો ખાલી નોટિસ કરે છે, પણ કારણ કે લાઉડ લોકોનું વોઇસ બહુ હોય, રાઈટ? એટલે આપણને દેખાઈ આવે કે ઓકે આ છે, રાઈટ? પણ ટ્રસ્ટ જે શાંત બેઠા હોય, જે એના પર શાંતિથી સમજાવનાર હોય, એ લોકો પર ટ્રસ્ટ વધારે આવે છે. સો યસ, એ વાત મને બહુ જ અફેક્ટફુલ લાગી. અને યસ ગાઈઝ, અમે લોકો જે આ જર્ની શેર કરી, તો અમે લોકો ડાયરેક્ટ પહેલે જ દિવસથી આવું લાઈવ કરીએ છીએ અડધો કલાકનું, એવું નથી. અમને બી આ લાઈવના સ્ટેજ પર આવતા 6 મહિના થયા કે ઓકે શું બોલશું. ફર્સ્ટ ડે તો ખાલી અમે નામ ને અમે ક્યાંથી છે ને શું કરવા અમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એટલું જ બોલતા હતા. પણ ધીરે ધીરે અમારામાં જે ઇમ્પ્રુવમેન્ટ થયું તે અમારી ચોઈસથી થયું છે. અમને કોઈએ પાછળથી પ્રેશર નથી કર્યું કે ઓકે તારે લાઈવ કરવાનું જ છે, તારે આ બોલવાનું છે. નો, આ બધો જે ચેન્જીસ આવ્યો છે તે સારો ચેન્જીસ આવ્યો છે, અને અમારી જાતે જ અમે લોકોએ ચેન્જીસ લાવેલો છે, રાઈટ? તો અહીંયા આગળ બિઝનેસમાં કોઈએ લાઈક એક્ટર નથી બનવાનું, પણ રિયલ બનવાનું છે. આપને એઝ અ રિયલ દરેક વસ્તુને હેન્ડલ કરવાની છે. નો ડાઉટ કોમન ડાઉટ્સ બધા આવશે કે કોન્ફિડન્સ નથી, તો કોન્ફિડન્સ આપણને એક્શન લીધા પછી જ આવશે. ઘણા લોકો કહે છે કે ટાઈમ લાગશે, તો યસ ટાઈમ લાગશે, પણ તમારો ગ્રોથ સ્ટેબલ રહેશે. લાઈક આજે આવશે ને પછી કાલે તમે કશું અર્ન નહીં કરો, એવું નહીં થાય. તમે સ્ટેબલ, તમારો ગ્રોથ થવાનો જ છે. પછી કોઈને એવું થશે કેન આઈ ડુ ઇટ, તો યસ હું કહીશ કે હું એઝ અ ઇન્ટ્રોવર્ટ પર્સન હું આટલું અચીવ કરી શકું છું, હું આટલું બનાવી શકું છું, મારો બિઝનેસ બિલ્ડઅપ કરી શકું છું, તો એની વન કેન ડુ ઇટ. સો હું કહીશ કે હું કરી શકું છું તો બધા જ કરી શકે છે. પ્રોબ્લેમ પર્સનાલિટીમાં નથી, પ્રોબ્લેમ આપણને ક્લેરિટીમાં છે કે અમુક વસ્તુ આપને શું કહેવાય, બધું રિસર્ચ ને એવું બધું કરીએ છીએ, પણ પછી ત્યાં આગળ જેમ કાલે કીધું એમ ઓવર થિંક કરીએ અને પછી સ્ટક રહી જઈએ, રાઈટ? તો જો બી ઇન્ટ્રોવર્ટ છો અને તમને લાગે છે કે તમે પાછળ રહી જશો, તો ટ્રસ્ટ મી, યુ ડોન્ટ નીડ ટુ ચેન્જ યોર સેલ્ફ, યુ નીડ ટુ સ્ટાર્ટ યોર સેલ્ફ. બિકોઝ જે સુધી સ્ટાર્ટ નહીં કરીએ ત્યાં સુધી, અને અમારો બિઝનેસ તમને કોઈ ચેન્જીસ માંગતો નથી, કોઈ તમને તમારા સ્વભાવમાં, તમારા નેચરમાં, તમારા પર્સનાલિટીમાં કોઈ ચેન્જ કરવાનું નથી. જો તમને જેન્યુઅનલી સમજવું છે કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને આમાં શું કરવાનું છે, તો મને કાં તો પૂનમની અમારી વેબસાઇટ લખેલી છે, અથવા તો તમે એમને પર્સનલી મેસેજ કરી શકો છો. અમે તમને સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુથી ગાઈડ કરશું. નો પ્રેશર, નો ફોર્સ, જસ્ટ ક્લેરિટી ફોર નેક્સ્ટ સ્ટેપ. અમે તમને દરેક સ્ટેપ બાય સ્ટેપ હેલ્પ કરીશું. સો સી યુ ઇનસાઇડ ગાઈઝ. અને યસ, ફરીથી કાલે અમે લોકો તમને નવા ટોપિક સાથે, નવા ડિસ્કશન સાથે મળીશું, અને ફરીથી તમને નવી બિઝનેસ ઇન્ફોર્મેશન આપીશું, અને સેમ ટાઈમ પર આવવાનો એવી રીતે ટ્રાય કરીશું. સો સ્ટે ટ્યુન, હેવ અ નાઇસ ડે. ઓહ સોરી પૂનમ, તમારે કંઈ કહેવું છે? નહીં. બસ એ જ કે જસ્ટ ચેન્જ યોર માઇન્ડસેટ. તમારા ઇન્ટ્રોવર્ટ નેચરને તમારી વીકનેસ નહીં બનાવો. એ જ તમારો ઇન્ટ્રોવર્ટ નેચર, તમારી સ્ટ્રેન્થ, તમારું પાવર ક્યારે બની જશે તમને પોતાને પણ નથી ખબર પડતી હોતી. સો લાઈક તમે જ્યારે વધારે ઓબ્ઝર્વેશન કરતા હો ત્યારે આપણું ઇમેજિનેશન પણ વધી જતું હોય છે, રાઈટ? કે ઓકે આ છે તો એને ઇમેજિન કરવા લાગીએ, પણ દર વખતે એ ઇમેજિનેશન રિયાલિટી નથી હોતું. તો લાઈક આપણે કહીએ ને કે મને આવો વિચાર આવે છે, અને આપણે એ વિચારને લઈને આપણે ડરી જતા હોઈએ છીએ.
તો એવા વિચારો પણ રિયલ નથી હોતા અને એ ડર પણ રિયલ નથી હોતો. સો જસ્ટ કમ આઉટ ફ્રોમ દેટ કાઇન્ડ ઓફ થિંકિંગ, કમ આઉટ ફ્રોમ દેટ કાઇન્ડ ઓફ ફિયર, અને તમારા માઇન્ડમાં જે રિયલ છે, તમને ખબર છે કે આ રિયાલિટી છે, આ ફેક્ટ છે, એક્સેપ્ટ દેટ ધોઝ આર ધ સિગ્નલ્સ ટુ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ યસ. ફોર યોર લાઈફ. તો ઇન્સ્ટેડ ઓફ કે એ નેગેટિવ થોટ્સને એમાં સ્ટક રહીને તમે એક્ઝોસ્ટેડ મેન્ટલી થઈ જઈએ, સો બેટર કે તમારું માઇન્ડ જ્યાં પોઝિટિવ તમને ક્લિક કરી રહ્યું છે, તમે એને જુઓ અને એને લઈને તમે સ્ટેપ ઇન કરો, તમે નવું સ્ટેપ લો. સો દેટ વિલ બી હેલ્પફુલ ટુ ચેન્જ યોર લાઈફ. અને દેન આફ્ટર યુ કેન ફીલ કે યસ, ધીસ ઇઝ ધ કરેક્ટ થિંગ. જે વિચારી રહ્યા હતા એને અમે એક્શનમાં લીધી, અને આજે તમે એ એક્શનને તમે સક્સેસફુલી જ્યારે એન્જોય કરો ને, ત્યારે તમને તમારી સેલ્ફ માટે પ્રાઉડ થતું હોય છે. તો અગેન ઉર્વિશાએ કીધું એ પ્રમાણે કે આ બિઝનેસ તમારી પર્સનાલિટી ચેન્જ નથી કરતું, તમને પોતાને ચેન્જ કરવા માટે પણ નથી કહેતું. તમે જેવા છો એવા જ રહીને એની સાથે જ તમે આ બિઝનેસમાં ગ્રો કરી શકો છો. સો કનેક્ટ વિથ અસ. We'll come again tomorrow with a new topic, and so see you inside. આપણે ફરીથી કાલે મળશું. યસ. Okay, બાય. bye everyone.